હેલો જય માતાજી મિત્રો હું છું આપણો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા અને મિત્રો તમે બધાએ આપણી ચેનલ એટલે કે જય ગુરુદેવ ક્રિએશનના શોર્ટ વિડીયોમાં આગળ વૈજનાથ મહાદેવનું સ્વયંભૂ જે શિવલિંગ સોખડા મુકામે એટલે કે વિજાપુર તાલુકાના સોખડા મુકામે આવેલ છે એના દર્શન કર્યા છે. તો આજે અમે તમને એ શિવલિંગ વિશે પૂરી માહિતી અને એનો પૂરો વિડીયો અને ઇતિહાસ સાથે બતાવવાના છીએ, તો અમારી હારે જોડાયેલા રહેશો. મિત્રો એવું કહેવાય છે કે આ જે શિવલિંગ છે એ આ શિવલિંગ લગભગ 1000 વર્ષ જૂનું છે અને સોલંકી વંશના શાસનકાળ એટલે કે રાજા સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન અહીં આ શિવલિંગ પ્રગટ થયાની માન્યતા છે. મિત્રો આ શિવલિંગનો મહિમા ખૂબ જ અપરંપાર છે અને મિત્રો એવું જાણવા મળ્યું છે કે આ જે શિવલિંગ છે એના વિશે બહુ જ મોટું રહસ્ય અને બહુ જ મોટો ઇતિહાસ છે. મિત્રો આ મંદિર અને આ શિવલિંગ વિશે બીજી એક લોક માન્યતા એવી છે કે જ્યારે પાટણમાં સિદ્ધરાજ સોલંકીનું જ્યારે રાજ ચાલતું હતું, સોલંકી કાળ દરમિયાન એ વખત સિદ્ધરાજ જયસિંહને શ્રી શિવજીએ સ્વપ્ને આવીને એવું કહ્યું હતું કે તું પૂર્વ દિશામાં જા અને પૂર્વ દિશામાં મારું એક સ્વયંભૂ શિવલિંગ છે અને ત્યાં જઈને તું મારું નવીન મંદિર બનાવજે. ત્યારે મિત્રો સિદ્ધરાજ જયસિંહે તેના માણસો મોકલીને તેના માણસો દ્વારા શિવલિંગ જે જગ્યાએ હતું એ જગ્યાએ મંદિર બનાવવા માટે કહ્યું અને એના માણસો ત્યાંથી નીકળીને શિવલિંગ જે જગ્યાએ હતું ત્યાં મંદિર બનાવવા જાય છે. પણ મિત્રો એ લોકોએ એ વખત એ મંદિર રોંગ જગ્યાએ એટલે કે અલગ જગ્યાએ બનાવી દીધું. એટલે કે હાલનું એ મંદિર અસોડા મુકામે છે એ મંદિર સિદ્ધરાજસિંહ સોલંકીના લોકોએ બનાવ્યું હતું. પણ જ્યારે ફરીથી શિવજીએ સિદ્ધરાજસિંહ સોલંકીને સપને આવીને કહ્યું કે તે જે મંદિર બનાવ્યું છે એ જે મારી જગ્યા હતી એ જગ્યાએ બનાવ્યું નથી, ત્યારે સિદ્ધરાજસિંહ સોલંકીએ ફરીથી પોતાના માણસોને આદેશ આપ્યો અને સોખડા મુકામે નવીન મંદિર બનાવવા માટે કહ્યું હતું. અને ત્યારથી મિત્રો જે જગ્યાએ અસોડા મુકામે જે મંદિર છે ત્યાંથી એ લોકો એ જગ્યા છોડીને ચાલ્યા ગયા એટલે એ ગામનું નામ અસોડા પડ્યું હતું. અને એના પછી સોખડા મુકામે આ જે સ્વયંભૂ શિવલિંગ હતું ત્યાં એ મંદિર બનાવવામાં આવ્યું. એટલે કે આ મંદિર બહુ જ વર્ષો પુરાણી અને ઐતિહાસિક મંદિર છે. મિત્રો સામે તમે જે જોયું એ શ્રી વિષ્ણુ ભગવાનના દશાવતારની મૂર્તિઓ જોઈને હવે આપણે વૈજનાથ મહાદેવના મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તો આપણે સ્વયંભૂ શિવલિંગના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો આપણે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. ખરેખર ખૂબ જ સુંદર અને અલૌકિક મંદિર અહીંયા છે. મિત્રો અહીંયા જે જૂનું મંદિર હતું એ મંદિર અહીંયા હાલ નથી, પણ ગામ લોકો દ્વારા અહીંયા નવીન મંદિર એટલે કે પુનરોત્થાન કરીને અહીંયા નવીન મંદિર બનાવવામાં આવ્યું છે. પણ આ શિવલિંગ પહેલાં જે હતું એ જ શિવલિંગ છે. અને મિત્રો આ શિવલિંગની બાજુમાં બીજું પણ એક શિવલિંગ છે, પણ એની માહિતી આપણને પૂરી મળી નથી. જે આ મેન શિવલિંગ છે એ શિવલિંગ મિત્રો વૈજનાથ મહાદેવનું શિવલિંગ છે અને આ શિવલિંગ સ્વયંભૂ છે. સામે તમે જોઈ રહ્યા છો નાનું એવું શિવલિંગ આપણને દેખાઈ રહ્યું છે ને એની બાજુમાં બીજું એક શિવલિંગ અહીંયા પ્રસ્થાપિત કરેલું છે. ખરેખર ખૂબ જ સુંદર અને અલૌકિક મિત્રો એકદમ ગામની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે. અને આ મંદિરની એક્ઝેક્ટ સામે મિત્રો બીજું એક પણ મંદિર અહીંયા આકાર લેવા જઈ રહ્યું છે, નવીન મંદિર બની રહ્યું છે. મિત્રો તમે અહીંયા આવો તો તમને એવું લાગશે કે આપણે કોઈક અલૌકિક અને ઐતિહાસિક જગ્યાએ પહોંચી ચૂક્યા છીએ. અહીંયા મિત્રો ઘણી બધી જૂની મૂર્તિઓ છે, જૂના અવશેષો અહીંયા પડ્યા છે. એટલે એ જોઈને એવું લાગે કે આ મંદિર પણ અહીંયા વર્ષો પુરાણું ને ઐતિહાસિક મંદિર હશે. એટલે તમે પણ જો કોઈક વાર આ બાજુ થઈને નીકળો તો અવશ્ય શ્રી વૈજનાથ મહાદેવ ના દર્શન કરતા જજો ને પોતાના જીવનને ધન્ય કરજો. મિત્રો હવે ટૂંક જ સમયમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તો બધા જ લોકો શ્રાવણ મહિનામાં શ્રી મહાદેવજીના દર્શન જ્યાં જઈ શકો ત્યાં જજો અને પોતાના જીવનને ધન્ય કરજો. તો મિત્રો આ સુંદર સરસ વિડીયોમાં આપણે આગળ પણ મળતા રહીશું અને નવા નવા લોકેશનો તમને બતાવતા રહીશું. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પર મિત્ર ભાગ્યશ્રી આવજો. બધા જય માતાજી, રામ રામ, નમસ્કાર, હર હર મહાદેવ. મિત્રો આવજો.